डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં પડતર હિસાબી પદ્ધતિના પેપરની વાત કરીશું, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે યુનિટ 5 પરોક્ષ શિરોપરી ખર્ચ એટલે કે પરોક્ષ શિરોપરી ખર્ચ શું છે તેની પ્રસ્તાવના આપણે જોયા હતા કે તેના પર અંકુશ કેવી રીતે મુકાય અને પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક કેવી રીતે તૈયાર કરવું તે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા। હવે આજના લેક્ચરમાં આપણે શું જોઈશું તો આપણે અગાઉ ચર્ચા કરીએ તેની રૂપરેખામાં આપણે જોઈશું પ્રસ્તાવના, ત્યારબાદ છે સેવા વિભાગના પરોક્ષ ખર્ચની ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવણી ને ત્યારબાદ છે યાંત્રિક કલાક દરની પદ્ધતિ। હવે આપણે સૌપ્રથમ તેની પ્રસ્તાવનામાં શું જોઈશું કે આપણે અગાઉ જોયું કે પરોક્ષ ખર્ચ શું છે અને પરોક્ષ ખર્ચ કેવી રીતે એની ગણતરી કરવામાં આવે। તો આપણે સૌપ્રથમ જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ છે, કોઈ પણ ઔદ્યોગિક એકમ છે તેની અંદર ઉત્પાદન થતું હોય છે। હવે અલગ અલગ એકમ એટલે કે ખાતા દ્વારા અલગ અલગ જે વિભાગ હોય છે ત્યાં ઉત્પાદન થતું હોય છે। હવે આ જે ઉત્પાદન છે તે ઉત્પાદનની કુલ પડતર આપણને જાણવા માટે શું કરવું પડે આપણને, તો ઉત્પાદનની કુલ પડતરને જાણવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ, પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચને આમ બંનેની શું કરીએ છીએ આપણે ગણતરી કરીએ છીએ। આ બંનેના ગણતરી દ્વારા આપણે શું કાઢી શકીએ છીએ, ઉત્પાદનની પડતર કાઢી શકીએ છીએ કે ઉત્પાદનની કુલ પડતર। તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું, ઉત્પાદનની કુલ પડતર। તો આ ઉત્પાદનની જે કુલ પડતર છે તે કેવી રીતે આપણે કાઢીશું, તેના બે વિભાગ પડે છે। કયા બે વિભાગ, તો પરોક્ષ ખર્ચ અને પ્રત્યક્ષ ખર્ચ। ઓકે, તો આ જે બંને ઉત્પાદનની કુલ પડતર કાઢવા માટે આપણે જે તૈયાર કરતા હોઈએ છીએ પત્રક, તે પરોક્ષ ખર્ચનું હોય છે અને પ્રત્યક્ષ ખર્ચનું હોય છે। તો હવે આપણે અગાઉ જોયું કે પરોક્ષ ખર્ચ શું છે અને પ્રત્યક્ષ ખર્ચ છે। હવે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમમાં કોઈ પણ ઉત્પાદન થતું હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે એમાં બહુ ઘણી બધી ક્વોન્ટિટીમાં એમાં ઉત્પાદન થતું હોય છે। હવે આ જે અલગ અલગ વિભાગ છે તે આ પરોક્ષ ખર્ચ શું છે તે અલગ રીતે સંકળાયેલા હોય છે। ઉત્પાદનનો જે ખર્ચાઓ છે એ ઉત્પાદનમાં જે પણ ખર્ચાઓ થતા હોય છે પરોક્ષ ખર્ચના, તે ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા હોતા નથી, પણ તે આડકતરી રીતે તેમાં શું સંકળાયેલા હોય છે। જેવી રીતે આપણે જોઈએ તો કારખાનાનું ભાડું છે, સેલ્સમેનનો જે કમિશન છે, ત્યારબાદ અલગ અલગ જે કર્મચારીઓને કેન્ટીનનો ખર્ચ, એ બધા અલગ અલગ એમાં ખર્ચાઓ આપણને જોવા મળે છે, પણ તે ઉત્પાદનની સાથે શું છે સીધા સંકળાયેલા હોતા નથી। ત્યારે આપણે એને શું કહીશું, પરોક્ષ ખર્ચા। તો આ પરોક્ષ ખર્ચાની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ પરોક્ષ ખર્ચા છે તે ઉત્પાદન વિભાગમાં તેની ફાળવણી કેવી રીતે કરવી અને સેવા વિભાગમાં તેની ફાળવણી કેવી રીતે કરવી તે આપણે જોયું। હવે ઉત્પાદન વિભાગમાં તેની ફાળવણી કેવી રીતે કરવી તે આપણે અગાઉ જોઈ ગયા, પણ હવે આજના લેક્ચરમાં આપણે શું જોઈશું કે સેવા વિભાગ છે તે પરોક્ષ ખર્ચની ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવણી કેવી રીતે કરવી તે આપણે આજે જોઈશું। અને ત્યારબાદ આપણે શું જોઈશું, યાંત્રિક કલાક દરની પદ્ધતિ। તો આપણે અગાઉ જોઈ ગયા કે પરોક્ષ ખર્ચનો શું અર્થ થાય છે કે જ્યારે બ્લોકર અને વોલ્ટરના મત મુજબ પરોક્ષ ખર્ચ એટલે ધંધાકીય એકમના, કોઈ પણ ધંધાકીય એકમ આપણે જોયું ત્યાં એવું સંચાલન કરવા કે જે સીધા કોઈ ઉત્પાદન ખાતે ફાળવી શકાતા નથી। એવી જે કારખાનાનું ભાડું છે કોઈ પણ એક ઉત્પાદન એટલે કે વિભાગ ખાતે ના ફાળવી શકાય, તેમાં અલગ અલગ વિભાગો હોય છે, તો આ બધા વિભાગોને શું કરવામાં આવે છે, અલગ રીતે તેને અસર કરતા હોય છે આ પરોક્ષ ખર્ચાઓ, અને આને શું કરવામાં આવે છે, ઉત્પાદન ખાતે ફાળવવામાં આવે છે। ત્યારબાદ તેને લાભ અને જવાબદારીના સિદ્ધાંત મુજબ પણ તેને ફાળવવામાં આવે છે। આવી આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ। તો હવે આપણે આગળ જોઈશું કે પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ, તે પણ આપણે અગાઉ જોયું કે પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ કેટલા વિભાગોમાં થાય છે, 3 વિભાગોમાં થાય છે। કયા 3 વિભાગોમાં, તો પડતર તત્વોને આધારે, ત્યારબાદ કાર્યોને આધારે અને ત્યારબાદ શું છે વર્તણૂકને આધારે। તો આ જે પડતર તત્વોને આધારે એની અંદર કોનો સમાવેશ થાય, તો પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ શું છે ખર્ચાઓ છે।
જે પરોક્ષ માલ સામાન છે તેને આપણે શું કહીશું અને માલ સામાન. ત્યારબાદ મજૂરી છે તે મજૂરી પણ સીધી સંકળાય અને પરોક્ષ ખર્ચા છે તે આડકતરી રીતે પરોક્ષ ઉત્પાદન સાથે શું હોય છે સંકળાયેલા હોય છે. ત્યારબાદ આપણે કાર્યોની આધારે તેની વિગતવાર ચર્ચા કરી કે કાર્યોને આધારે કેવી રીતે થાય. તો કારખાનાના જે પરોક્ષ ખર્ચા છે, કારખાનામાં જે પણ આપણે ભાડું છે, વીમા પ્રીમિયમ છે, પોલિસ જે પણ છે તે કારખાનાના પરોક્ષ ખર્ચા થયા છે એ બીજી રીતે અસર કરતા હોય. ત્યારબાદ ઓફિસ પરોક્ષ ખર્ચા છે કે તેનું લાઇટ બિલ છે, જે પણ નાણાકીય રીતે જે પણ આપણે નાણાકીય હિસાબો કરતા હોય છે તેને લગતો જે પણ ખર્ચ છે તે આ ઓફિસ ખર્ચમાં જોઈ ગયા આપણે. ત્યારબાદ છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. તે પણ અગાઉ જોયા કે જ્યારે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા એટલે શું છે કે ગ્રાહકને આકર્ષવા માટે કાં તો કોઈ પણ માલની ડિલિવરી કરવા માટે જે પણ ખર્ચ થતો હોય તો તેને આપણે શું કહીશું? વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ કહીશું. ત્યારબાદ જોઈએ તો વર્તણૂકને આધારે. વર્તણૂકને આધારે કેવી રીતે? તો સ્થિર પરોક્ષ ખર્ચા, ચલિત પરોક્ષ ખર્ચા અને અર્ધચલિત પરોક્ષ ખર્ચા. એ સ્થિર પરોક્ષ ખર્ચા એટલે કેવા પરોક્ષ ખર્ચા? જે આપણે અગાઉ જોયું કે એવા ખર્ચાઓ કે જ્યારે માલનું ઉત્પાદન છે તે ઘણી સંખ્યામાં થતું હોય કાં તો એક જ ઉત્પાદન થતું હોય તો પણ તેની કોઈ પણ પરોક્ષ ખર્ચમાં કોઈ પણ સ્થિર ન જોવા મળે ત્યારે તેને શું કહેવામાં આવે છે? સ્થિર પરોક્ષ ખર્ચા. ત્યારબાદ છે ચલિત પરોક્ષ ખર્ચા એટલે કે જ્યારે ઉત્પાદન વધવાની સાથે શું થાય છે? આપણા જે પરોક્ષ ખર્ચાઓ છે તે પણ વધે અને ઉત્પાદન ઘટવાની સાથે આપણા ઉત્પાદનના જે પણ ખર્ચાઓ છે તે ઘટે તો તેને આપણે કેવા ખર્ચાઓ કહીશું? ચલિત ખર્ચાઓ. અને ત્યારબાદ છે અર્ધચલિત પરોક્ષ ખર્ચાઓ, જે વધવાની સાથે વધે પણ છે અને અમુક ટાઈમ સુધી એ શું થાય છે તેમાં કોઈ વધારો થતો બી નથી ને કોઈ ઘટાડો બી થતો નથી તો આપણે તેને શું કહીશું? અર્ધચલિત પરોક્ષ ખર્ચાઓ. હવે ત્યારબાદ છે સેવા વિભાગના પરોક્ષ ખર્ચની. આ તો આપણે વાત કરી શેની વાત કરી? ઉત્પાદન વિભાગમાં પરોક્ષ ખર્ચની ફાળવણી કેવી રીતે કરવી. હવે ત્યારબાદ આજે આપણે જોઈશું કે સેવા વિભાગ આ શું છે? સેવા વિભાગના પરોક્ષ ખર્ચની ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવણી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ આપણે જોયું કે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે તે બે વિભાગમાં વહેંચાયેલા હોય છે. કેવા બે વિભાગમાં? તો ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ. આ ઉત્પાદન વિભાગ તો ઉત્પાદન વિભાગ એટલે ખાતાઓ કેવા? ઉત્પાદન ખાતા એટલે કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે તેને ઉત્પાદન ખાતા તરીકે ઓળખવામાં આવે. જ્યારે સેવા વિભાગ એટલે શું? કે સેવા વિભાગ એટલે એવા વિભાગો કે જ્યાં ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા ન હોય પરંતુ તેને ઉત્પાદનને સહાય કરતા હોય, મદદરૂપ થતા હોય કોઈ પણ કારણોસર તો તેને કેવા ખર્ચાઓ કહેવામાં આવશે? સેવા વિભાગના પરોક્ષ ખર્ચાઓ. જેવી રીતે કે કર્મચારીઓને કોઈ પણ કેન્ટીનનો ખર્ચ હોય, એને કમિશન હોય, કર્મચારીઓનો કમિશન કે કોઈ પણ કમિશન વગેરે પગાર હોય તે આ રીતે શું થાય છે? એક સેવા વિભાગનો ખર્ચ ગણવામાં આવે છે. હવે આ જે સેવા વિભાગના પરોક્ષ ખર્ચની ઉત્પાદનની વિભાગો વચ્ચે ફાળવણી કયા આધારે થાય છે તે આપણે અહીંયા જણાવ્યું છે કે કર્મચારી વિભાગ એટલે કર્મચારી જે વિભાગ છે તો કામદારોની સંખ્યા. હવે કર્મચારી જે વિભાગ હોય તેમાં કામદારોની સંખ્યા કેટલી છે તેના પરથી જ આપણને અંદાજ આવે ત્યારે જ આપણે સેવા વિભાગનો પરોક્ષ ખર્ચ કાઢી શકીએ. માટે આપણે કર્મચારી વિભાગ કામદારોની સંખ્યા પ્રમાણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ હિસાબી વિભાગ. તો હિસાબી વિભાગ પણ એના આધારે જ થાય ને કે કામદારોની સંખ્યા કેટલી છે. હવે જો કામદારોની સંખ્યા 10 હશે તો એ પ્રમાણે જ કામદારોને આપણે શું કરવામાં આવે છે? હિસાબો ગણવામાં આવે છે. ત્યારબાદ છે સ્ટોર વિભાગ. તો સ્ટોર વિભાગ એટલે કે માલ સામાનની માંગણી પત્રક. જ્યારે આપણે કોઈ પણ માલ સામાન જોઈતું હોય ત્યારે તેની આપણે માંગણી કરતા હોય છે માંગણી પત્રક દ્વારા. તો આ માંગણી પત્રકની સંખ્યા કેટલી છે અથવા તો માલ સામાનનો જથ્થો કેટલો મંગાવ્યો છે તેના આધારે અથવા માલ સામાનની કિંમત કેટલી છે તેના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે વહીવટી વિભાગ. તો કામદારોની સંખ્યા અથવા પ્રત્યક્ષ કામદાર કલાકો. જ્યારે કોઈ કામદાર છે તે કલાકોને ને આધારે કાર્ય કરતું હોય ત્યારે તેના કોના દ્વારા આધારે ગણવામાં આવે? તો પ્રત્યક્ષ કામદાર કલાકને આધારે ગણવામાં આવે છે. ત્યારબાદ છે સમારકામ વિભાગ. તો સમારકામ વિભાગમાં આપેલ કામના કલાકો. જ્યારે સમારકામ કોઈ યંત્રનું થતું હોય કે કોઈ પણ કારખાનું કે કોઈ પણ ઓફિસ જગ્યાનું થતું હોય ત્યારે તે જગ્યાને કેટલા કલાકો આપવામાં આવે છે સમારકામના તેના આધારે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે જાળવણી વિભાગ. એ પણ કામના કલાકોને આધારે થશે. ત્યારબાદ છે ખરીદ વિભાગ. તો ખરીદ વિભાગ પણ શું છે? ખરીદેલ માલ સામાનની કિંમત કેટલી છે તેના આધારે આપણે તેનો આધાર કાઢીશું. ત્યારબાદ છે કેન્ટીન વિભાગ. તો કેન્ટીન વિભાગમાં શું આવે? તો કામદારોની સંખ્યા કેટલી છે કે એ લોકોએ કેટલો ખર્ચ કર્યો છે તે કામદારોની સંખ્યા ઉપરથી જ આપણને જાણવા મળે. તો આ બધું વસ્તુ છે. ત્યારબાદ છે આંતરિક વાહન વ્યવહાર વિભાગ. તો આંતરિક વાહન વ્યવહાર વિભાગ શું છે? તો લઈ ગયેલ માલ સામાનનું વજન એટલે કે આંતરિક વાહન વ્યવહાર જ્યારે પણ તમે કોઈ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરો છો તે એ ટ્રાન્સપોર્ટેશનમાં માલનું વજન કેટલું છે, તેની ક્વોન્ટિટી કેટલી છે તે બધું આના આધારે આપણે શું કરીએ છીએ? ફાળવણીનો આધાર નક્કી કરતા હોઈએ છીએ.
કામદાર કલ્યાણ વિભાગ. તો આ કામદાર કલ્યાણ વિભાગ શું છે કે જ્યારે દરેક વિભાગના કામદારોની સંખ્યા, તો દરેક વિભાગના કામદારોની સંખ્યા કેટલી છે તેના આધારે આપણે કામદાર કલ્યાણ વિભાગ નક્કી કરતા હોય છે. તો આવી રીતે જે સેવા વિભાગ છે તેનો ફાળવણીનો આધાર અલગ અલગ રીતે સંકળાયેલો હોય છે. હવે સેવા વિભાગના ખર્ચની ફાળવણીની પદ્ધતિઓ. તો જ્યારે સેવા વિભાગના ખર્ચની ફાળવણી કરવી હોય તો આ 4 પદ્ધતિને આધારે આપણે કરીશું કે સેવા વિભાગના જે ખર્ચે છે એમાં પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિ, ત્યારબાદ છે પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિ, યુગપત સમીકરણ પદ્ધતિ અને ક્રમિક ફાળવણી પદ્ધતિ. હવે આ જે ચારેય પદ્ધતિ છે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે તે આપણે આગળ જોઈશું. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈશું કે આ પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિ. હવે આ પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિ એ શું છે કે જ્યારે પણ કોઈ પણ વિભાગનો ખર્ચ, એટલે કે ઉત્પાદન વિભાગ છે અને સેવા વિભાગ છે, જ્યારે પણ સેવા વિભાગના ખર્ચ કરવામાં આવ્યો છે, હવે આ જે સેવા વિભાગનો ખર્ચ ખાલી કોના ઉત્પાદન ખાતે જ ફાળવવામાં આવે પણ સેવા વિભાગ ખાતે ફાળવવામાં ન આવે ત્યારે જ આપણે આ પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિની આપણે ચર્ચા કરીશું. ક્યારે? જ્યારે પણ સેવા વિભાગના જે પણ ખર્ચાઓ છે તે ઉત્પાદન વિભાગ ખાતે જ ફાળવવામાં આવે ત્યારે જ આપણે પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિનો ઉપયોગ કરીશું. ઓકે, તો આગળ આપણે એના એક્ઝામ્પલ દ્વારા જોઈશું. આકાશ કંપનીના 3 ઉત્પાદન વિભાગો છે. એની અંદર શું છે? A, B અને C. શું છે? આકાશ કંપનીના 3 ઉત્પાદન વિભાગો છે, A, B અને C, તથા 2 સેવા વિભાગો છે. ઉત્પાદન વિભાગો કેટલા છે? 3 છે, A, B અને C. સેવા વિભાગો કેટલા છે? X અને Z છે. ઓકે, હવે એપ્રિલ 2018 દરમિયાન તેના કુલ ખર્ચ નીચે મુજબ આપણને આપેલા છે કે તેના વર્ષ દરમિયાન કુલ ખર્ચાઓ કેટલા થયા છે. ભાડું વેરા 50,000, પાવર ખર્ચ છે જે 6,000 છે, કેન્ટીન ખર્ચ છે 4500 છે, પરોક્ષ મજૂરી છે 3250 છે, યંત્રનો ઘસારો છે તો 8250 છે, અને ત્યારબાદ શું છે કે કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો કેટલો છે તો 3200, વીજળી બત્તી તો 1200 છે, વીમા પ્રીમિયમ છે તો 3300, કારખાના મેનેજરનો જે પગાર છે તે કેટલો છે 6000. હવે આ જે બધી જે આપણા ખર્ચાઓ છે તે કોના આધારે કરવા, કઈ ફાળવણીને આધારે કરવા તે આપણને અહીંયા કોષ્ટકમાં આપેલું જ હોય છે. તે આપણે દાખલામાં આપણને જોવા મળશે. હવે આપણે આ દાખલો કેવી રીતે ગણીએ તે આપણે જોઈશું કે સેવા વિભાગ X અને Z ના લાભ ઉત્પાદન વિભાગે નીચે મુજબ મળે છે. તો આ X વિભાગનો આપણને લાભ આપેલો છે અને આ Y વિભાગનો આવે છે કે ઉત્પાદન વિભાગને આપણે આટલા પ્રમાણમાં, એટલે કે આટલા ટકામાં આપણે એને શું કરવાનું છે? ફાળવવાનું છે. ત્યારે આપણે શું તૈયાર કરવાનું છે? પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. હવે પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક, તો પહેલા સૌપ્રથમ આપણે શું તૈયાર કરીશું? વિગત તૈયાર કરીશું, ફાળવણીનો આધાર તૈયાર કરીશું, ફાળવણીનું પ્રમાણ તૈયાર કરીશું, ઉત્પાદનના વિભાગો કયા કયા હતા? A, B, C હતા. આ 3 વિભાગો હતા ઉત્પાદનના. ત્યારબાદ છે સેવા વિભાગો. કયા સેવા વિભાગો હતા? D અને E, એટલે કે અહીંયા A, B, C અને અહીંયા શું છે? X અને Y. ઓકે, હવે સૌપ્રથમ આપણે જોયું હતું અગાઉના લેક્ચરમાં કે ભાડું વેરા હોય તો એ રોકેલી જગ્યાના પ્રમાણમાં આવે. તો આ રોકેલીની જગ્યાના પ્રમાણમાં આપણે આ શું કરવાનું છે? એનું ફાળવણીનું પ્રમાણ ગણવાનું છે. તે આપણે અગાઉ જોઈ ગયા અગાઉના લેક્ચરમાં કે આપણે ફાળવણીનું પ્રમાણ કેવી રીતે કાઢ્યું હતું. રોકેલી જગ્યા. હવે આ જે રોકેલી જગ્યા છે તેનું ફાળવણીનું પ્રમાણ આપણે કેવી રીતે? 600, 400, 500, 300 અને આ છે 200. હવે આ જે છે પ્રમાણ છે તો આને 2 0 ગયા, 2 0 ગયા, અહીંયાથી 2 ગયા. ઓકે, તો હવે શું બાકી રહ્યું? 6 જેમ 4 જેમ 5 જેમ 3 જેમ અને આ 2 જેમ. ઓકે, આવી રીતે આનું આપણે શું કર્યું છે? પ્રમાણ કાઢ્યું છે, જે આપણે અગાઉ શીખી ગયા કે આ જે પણ છે ભાડું અને વેરો છે 50,000, અને આવી રીતે રોકેલી જગ્યાના પ્રમાણમાં આપણે શું કરવાનું છે? ફાળવણીનો આધાર એટલે કે પ્રમાણ કાઢવાનું છે. તો કેવી રીતે આપણે કાઢ્યું? 6 જેમ 4 જેમ 5 જેમ 3 જેમ અને 2 જેમ. આવી રીતે આપણે તેનું પ્રમાણ કાઢ્યું. હવે આ જે પ્રમાણ દ્વારા આપણે શું છે કે અલગ અલગ વિભાગમાં વહેંચવાનું છે. A, B અને C વિભાગમાં પણ એની વહેંચણી કરવાની છે. તો સૌપ્રથમ આપણે એકદમ ઇઝી રીતે શીખીએ તો 6 + 4 + 5 + 3 કેટલા થાય? તો આપણે આ 20 થશે. આ બધાનો સરવાળો કેટલો થશે? 20 થશે. હવે આ 20 છે તો આપણે શું કરવાનું? સૌપ્રથમ 50,000 ભાગ્યા 20 કરવાના. કેટલા કરવાના? 20 કરવાના. તો 1 0 ગયું.
તો અહીંયા કેટલા આવ્યા 25 એટલે કે 2500 આવ્યા. હવે આ જે 2500 આવ્યા છે તો આપણે એને કેવી રીતે બધા વિભાગમાં વહેંચીશું? તો આપણે આ 2500 મળી ગયા. હવે આ 2500 ને આપણે શું કરવાનું? બધાના પ્રમાણ જોડે ગુણાકાર કરવાનો. કેવી રીતે? કે 2500 છે તો 2500 ગુણ્યા કેટલા થશે? 6. તો 2500 ગુણ્યા 6 કેટલા થશે તે આપણે અહીંયા લખવાનું. તો 2500 ગુણ્યા 6 એટલે 15000. આવી રીતે 2500 ગુણ્યા 4 તો 10000, 12 500, 7500 ને 5000. આવી રીતે આપણે દરેક ખર્ચની શું કરવાની છે? ફાળવણીનું પ્રમાણ કાઢીને તેને ફાળવવાનું છે, અલગ અલગ વિભાગમાં ફાળવવાનું છે. ત્યારબાદ આપણે આ પાવર ખર્ચ જોયું, કેન્ટીન ખર્ચ જોયું, પરોક્ષ મજૂરી જોયું, યંત્રનો ઘસારો જોયો, કર્મચારી વીમા યોજનામાં ફાળો જોયો, વીજળી બત્તી જોયું, વીમા. હવે આ તમને આપણે અગાઉ જોઈ ગયા કે પાવર ખર્ચ શું છે અને આ વીજળી બત્તી શું છે. તો જ્યારે પણ કોઈ પણ યંત્રનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જે યંત્ર દ્વારા ઉત્પાદન થતું હોય તેમાં જે વપરાશ થતો હોય વીજળીનો તે આપણો શું કહેવાશે? પાવર ખર્ચ કહેવાય છે. અને આ વીજળી બત્તી શું છે? કે આપણે જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણને લાઇટ, એસી, ફેન વગેરેની જરૂર પડતી હોય છે, ત્યારે જે વીજળીનો વપરાશ થતો હોય તો આ વીજળી બત્તી કહેવાશે. ઓકે, તો આપણે આ જે ફાળવણીના આધારે આપણે શું કર્યું છે? ફાળવણીનું પ્રમાણ કાઢીને અલગ અલગ વિવિધ વિભાગોમાં આપણે તેની વહેંચણી કરી છે. હવે ત્યારબાદ આપણે શું કરીશું? તેનો કુલ પરોક્ષ ખર્ચ ખરેખર શું છે તે આપણે કાઢી લઈશું. આ કાઢ્યા બાદ હવે શું કરીશું? કે સેવા વિભાગ X ના ખર્ચની ફાળવણી કરીશું. કેટલી? A, B, C અને X અને Z. તો આ જે 10100 આવેલા છે, આ 10100 આવેલા છે તે સેવા વિભાગનું છે. તો આપણે તેની ફાળવણી કોના આધારે કરીશું? A માં કરીશું, B માં કરીશું અને C માં કરીશું. તો કેવી રીતે થશે એની ફાળવણી? આપણે અગાઉ આપણને દાખલામાં આપેલું છે. 25%ના આધારે, 35%ના આધારે અને 40%ના આધારે આપણે 10100 નું શું કરવાનું છે? અલગ અલગ A, B અને C માં શું કરવાના છે? તેને ફાળવવાના છે સેવા વિભાગને. ત્યારબાદ છે Y વિભાગ. હવે સેવા વિભાગના Z વિભાગના ખર્ચની ફાળવણી. તો આ Z વિભાગના ખર્ચની ફાળવણી છે તે ક્યાં છે? આ 6915. તો આ 6915 આપણે ક્યાં ફાળવવાના છે? અહીંયા સેવા વિભાગ. એટલે કે કેટલા આયા? 2074, 2766 અને 2074. આ ક્યાંથી આવ્યા? તો આપણને શું છે? ટકા આપેલા છે. તે તમારે કયા ટકાના આધારે, કેટલા ટકાના આધારે તમારે ઉત્પાદન વિભાગમાં Y વિભાગની કરવાની છે? 30%, 40% અને 30%ના આધારે તમારે તેની ફાળવણી ઉત્પાદન વિભાગમાં કરવાની રહેશે. હવે બીજી રીત કઈ છે? આપણે એક હતી પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિ હતી. હવે કઈ પદ્ધતિ આપણે જોઈશું? પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં આપણે શું જોઈશું? પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિ. તો આ પદ્ધતિમાં આપણે શું જોઈશું? કે જ્યારે આપણે પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિની વાત કરી ત્યારે આપણે જે પણ સેવા વિભાગોના ખર્ચાઓ છે તે આપણે ઉત્પાદન વિભાગમાં ફાળવવામાં આવ્યા. તો આ પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિમાં કેવું કરવાનું છે? કે એક એવા વિભાગના કુલ ખર્ચાની નિયત કરેલા ટકાવારીને આધારે શું કરવાનું છે? નિયત કરેલા ટકાવારીને આધારે ઉત્પાદન ખાતે અને અન્ય સેવા વિભાગના ખાતે. પહેલા આપણે શું કર્યું પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિમાં? કે આપણે ખાલી ઉત્પાદન વિભાગમાં તેની ફાળવણી કરી. પરંતુ પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિમાં આપણે શું કરવાનું છે? ઉત્પાદન વિભાગની સાથે સાથે આપણે અન્ય વિભાગના જે સેવા વિભાગોના ખર્ચાઓ છે તેની અંદર આપણે શું કરવાનું છે? ટકાવારીને આધારે તેને ફાળવવાનું રહેશે. જેમણે આ પ્રથમ સેવા વિભાગનો લાભ મેળવ્યો છે, કે કોઈ જેને પણ સેવા વિભાગનો પ્રથમ જે હોય તેનો લાભ મેળવ્યો છે તેમના ખાતે ફાળવવામાં આવે છે. ત્યારબાદ બીજા સેવા વિભાગના કુલ ખર્ચને ત્યારબાદ શું કરવાનું છે? જે પણ સેવા વિભાગના જે કુલ ખર્ચને પ્રથમ સેવા વિભાગના
ફાળવેલ ખર્ચ સહિત ઉત્પાદન વિભાગો ખાતે અને પ્રથમ સેવા વિભાગો ખાતે ફાળવવામાં આવે છે અને તેને નિયત કરેલ ટકાવારીના આધારે, કોને આધારે? નિયત કરેલા ટકાવારીને આધારે આપણે આ જે સેવા વિભાગો છે તેને ઉત્પાદન વિભાગો સાથે અને અન્ય જે બીજા સેવા વિભાગો અન્ય જે ઉત્પાદન વિભાગો સાથે અને અન્ય જે કંઈ પણ સેવા વિભાગો છે તેને ખાતે આપણે શું કરવાના છે? તેને ફાળવવાના છે. આમ જ્યાં સુધી સેવા વિભાગના ખર્ચની ફાળવણીની રકમ નહિવત ન થાય ત્યાં સુધી શું છે? જ્યાં સુધી સેવા વિભાગની જે પણ ખર્ચાઓ છે તે નહિવત ન થાય ત્યાં સુધી તેને ફરી પ્રક્રિયા શું કરવાની છે? ચાલુ રાખવામાં આવે છે. અંતમાં સેવા વિભાગનો નહિવત બાકી રહેલ ખર્ચને કોના ભાગે વેચવાનું છે? ઉત્પાદન વિભાગો ખાતે જ ફાળવવામાં આવશે. એટલે કે જો નહિવત રહેતી રકમ છે તે બાકી રહે તો કોને ખાતે ફાળવવામાં આવશે? ઉત્પાદન વિભાગ ખાતે ફાળવવામાં આવશે. તો આ થયું પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિ. તો આપણે પણ તેને એક ઉદાહરણ દ્વારા સમજીશું કે રાજકોટ કંપનીમાં A, B અને C એમ 3 ઉત્પાદન વિભાગો અને X અને Y એમ 2 સેવા વિભાગો છે. આ 5 વિભાગો વચ્ચે ફાળવેલ કુલ ખર્ચને આપણે 8,000, 7,000, 6,000, 2340 અને 3,000 છે. સેવા વિભાગના ખર્ચાઓ નીચે મુજબના ફાળવવામાં આવે છે. તો આ સેવા વિભાગના ખર્ચાઓ છે 20% પ્રમાણ, 40, 30 અને Y નું આપણને X નું આપેલું નથી, એટલે કે X ના આપણે શું છે? વિભાગનો ખર્ચ ફાળવવાનું છે કે આ પ્રથમ આપણું છે તેને આપણે ઉત્પાદન વિભાગમાં પણ ફાળવવાનું છે અને સેવા વિભાગમાં પણ ફાળવવાનું રહેશે, એટલે કે 10% ના આધારે. ત્યારબાદ છે Y વિભાગનો ખર્ચ છે. તો એ Y વિભાગનો જે ખર્ચ છે તો આપણે 40% A માં, B માં કેટલા? 20%. ત્યારબાદ છે C માં 20% અને X માં 20%. તો આવી રીતે આપણે તેની ફાળવણી કરવાની હોય છે. તો આ પુનરાવર્તિત પદ્ધતિ મુજબ શું કરવાનું છે? વિભાગના ખર્ચ. તો આ પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું એક પત્રક થયું. આપણને ખર્ચાઓ આપેલા છે 8,000, 7,000, 6,000, 2340 ને આ 3,000. આવી રીતે આપણને તે ખર્ચાઓ આપેલા છે અને આ X ખર્ચની ફાળવણીની પદ્ધતિ ફાળવણી કરવાની છે. તો 2, 4, 3 અને આ 1 આ આપણું શું નીકળ્યું? ફાળવણીનું પ્રમાણ નીકળ્યું. તો આ ફાળવણીના પ્રમાણ 2, 4, 3, 1 તો એને શું કરવાનું? 2340 ને આ ફાળવણીના પ્રમાણ આધારે શું કરવાના છે? વહેંચવાના રહેશે. ઓકે, તો આ તમારું શું છે? આવી રીતે X વિભાગના ખર્ચની ફાળવણી થશે. ત્યારબાદ Y ના ખર્ચની ફાળવણી, X ના ખર્ચની ફરીથી ફાળવણી એટલે આ 20%, એટલે કે જે રકમ તમારી નહિવત ન થાય ત્યાં સુધી તમારે આની શું કરવાની છે? ફાળવણી કરવાની છે. હવે પછીમાં શું રહેશે? કે 13 રહેશે. શેમાં? X વિભાગમાં કેટલા રહેશે? 13 રહેશે. આ 13 ને આપણે શું બાકી શેમાં ગોઠવીશું? ઉત્પાદન વિભાગમાં તેની ફાળવણી કરીશું કે તે નહિવત રહેતા તેને આપણે ઉત્પાદન વિભાગમાં વહેંચી દઈશું 2:4:3:1 ના પ્રમાણમાં. તો આપણે એને શું કરી દીધું? ફાળવી દીધા. તો આ આપણું શું આવી ગયો? કુલ ખર્ચ આવી ગયો. તો આ પુનરાવર્તિત ફાળવણી પદ્ધતિ જોવા મળે છે. હવે આ છે એક બીજું રૂપ છે. આપણે જે અગાઉ જોયું કે યુગપત સમીકરણ પદ્ધતિ. આપણે એક ત્રીજી પદ્ધતિ છે સેવા વિભાગના પરોક્ષ ખર્ચની ફાળવણીમાં. ત્રીજી પદ્ધતિ કઈ છે? યુગપત સમીકરણ પદ્ધતિ. આ યુગપત સમીકરણ પદ્ધતિ કેવી રીતે થાય છે? જે આપણે અગાઉ બધી જો પદ્ધતિઓ જોઈ ગયા તેવી જ રીતે છે, પણ આમાં શું છે કે આપણે ધારી લેવાનું છે કે X સેવા વિભાગનો જે કુલ ખર્ચ છે સેવા X, ધારો કે X છે અને Y સેવા વિભાગનો ખર્ચ છે તો એના 20%. હવે એના 20% એટલે કે X સેવા વિભાગનો ખર્ચ આપણને કેટલો આપેલો છે? અગાઉ આપણને જોવા મળે છે કે 2340. તો આ 2340 પ્લસ Y સેવા વિભાગના ખર્ચનો 20%. તો અહીંયા 20% લખ્યું Y સેવા વિભાગના. Y સેવા વિભાગનો કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ Y સેવા વિભાગનો ખર્ચ પ્લસ X સેવા વિભાગનો ખર્ચ 10%. તો અહીંયા Y સેવા વિભાગનો ખર્ચ આપણને આગળ દાખલામાં કેટલો આપેલો છે? 3,000. તો તે 3,000 આપણે અહીંયા લખ્યા અને અહીંયા 10%. તો અહીંયા 10% કર્યા આપણે તો 1/10 3,000 પ્લસ. હવે બંને બાજુ શું છે? 10 થી ગુણાકાર કરતા કઈ રકમને? તો આ રકમને આપણે શું કરવાનું છે? બંને બાજુ 10 થી ગુણાકાર કરવાનો છે. તો 10Y ઇઝ ઇક્વલ ટુ 3,000 પ્લસ X. સમીકરણમાં 2 માં એટલે કે આ સમીકરણ 2 થયું. એની અંદર આપણે શું છે? X ની કિંમત મૂકવાની. હવે આ X છે
તો એની એક્સની કિંમત કેટલી છે તે આપણને અહીંયા આપેલી છે. એક્સ સેવા વિભાગનો કુલ ખર્ચ તે આપણે ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું એક્સની જગ્યાએ. તો આ કેટલા થઈ ગયા? 2340 પ્લસ 1/5y. ઓકે. ત્યારબાદ છે સમીકરણને 5 વડે ગુણાકાર કરતા. જે પણ સમીકરણ આવ્યું છે આપણું આ સમીકરણ આવ્યું છે તેને આપણે કેટલા વડે ગુણાકાર કરી દેવાનો? અને 5 વડે. હવે આ જે સમીકરણ આપણને મળ્યું તેને 5 વડે ગુણાકાર કરવાનો. 5 વડે ગુણાકાર કરતા આપણને આટલી રકમ મળે. ત્યારબાદ 50y પછી અને શું છે એના પ્લસ કરીને આટલું આપણને મળી જશે. તો કેટલા થયા? 49y. આવી રીતે આ તમને y મળી જશે. y કેટલા મળે આપણને? 3300. તો y ની કિંમતના સમીકરણ 1 માં આપણને જે મૂકીએ એટલે કે આ જે x છે તેમાં y ની કિંમત મૂકતા આપણને x પણ મળી જશે. તો આમ સેવા વિભાગ x નો કુલ ખર્ચ, જે પણ x નો કુલ ખર્ચ છે, સેવા વિભાગ y ના ફાળવેલ ખર્ચ 3000 થાય અને સેવા વિભાગ y નો કુલ ખર્ચ સેવા વિભાગ x ના ફાળવેલ ખર્ચ સહિત 3300 થાય છે, જે આપણને અગાઉ મળેલ છે. આ તેનું પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક છે. હવે ત્યારબાદ તેની ચોથી પદ્ધતિ શું છે? ક્રમિક ફાળવણી પદ્ધતિ. તો આ ક્રમિક ફાળવણી પદ્ધતિ કેવી રીતે આ ત્રણેયથી જુદી છે તે આપણે આમાં જોઈશું કે જ્યારે એક કરતાં વધારે સેવા વિભાગના ખર્ચો આપણને આપેલા હોય એટલે ત્યારે આ પદ્ધતિનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. આ પદ્ધતિ અનુસાર સેવા વિભાગનો કુલ પરોક્ષ ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણી કરવા માટે, એટલે કે જ્યારે પણ સેવા વિભાગને કુલ ખર્ચની આપણે ફાળવણી કરીએ છીએ ઉત્પાદન વિભાગ ખાતે, તો સેવાના પ્રમાણમાં કરવાની છે. કયા પ્રમાણમાં આપણે કરીશું? સેવાના પ્રમાણમાં ક્રમમાં આપવામાં આવશે. જે સેવા વિભાગ ઉત્પાદન વિભાગો અને અન્ય સેવા વિભાગોને સૌથી વધુ લાભ આપે. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે જે પણ સેવા વિભાગ છે તે અન્ય કોઈ પણ સેવા વિભાગને કે ઉત્પાદન વિભાગને સૌથી વધુ લાભ આપે તે પ્રમાણમાં આપણે તેનો શું કાઢીશું? ક્રમ કાઢીશું. તો સૌથી વધુ આપણને લાભ આપે તે પ્રમાણે તેને આપણે ખર્ચની ફાળવણી સૌપ્રથમ ઉત્પાદન વિભાગો અને અન્ય સેવા વિભાગો ખાતે નિયત કરેલ ટકાવારીને આધારે તેની ચર્ચા કરીશું. ત્યારબાદ બીજા ક્રમના સેવા વિભાગની પરોક્ષ ખર્ચની ફાળવણી આ રીતે જ કરવાની છે. જ્યાં તેના બાદ કોનો જે લાભ વધારે મળે છે તેવી રીતે આપણે તેની ફાળવણી કરીશું. અને અંતે છેલ્લા ક્રમના સેવા વિભાગની પણ આ જ રીતે ફાળવણી કરવામાં આવશે. હવે આનું એક ઉદાહરણ છે કે એક કંપનીના વર્ષ 2017-18 દરમિયાન પરોક્ષ ખર્ચની વિગતો નીચે મુજબ છે. ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ. તો એની તે PQR ઉત્પાદન વિભાગ છે અને સેવા વિભાગ કયા છે? કેન્ટીન ખર્ચ છે, સ્ટોર્સ છે, પાવર હાઉસ છે. આ ત્રણ શું છે? આપણા એક ખર્ચ છે. તો આ સેવા વિભાગ થયું ને આ ઉત્પાદન વિભાગ થયું. તો આપણને એક માહિતી આપેલી છે કે કેન્ટીનમાં આપણને સ્ટોર્સમાં 20% થાય છે, પાવર હાઉસમાં 20%. તો એવી રીતે હવે આપણે પત્રક તૈયાર કરીશું સેવા વિભાગના પરોક્ષ ખર્ચની ફાળવણી તે દર્શાવતું પત્રક. તો ફાળવણીનું પ્રમાણ સેવા વિભાગો અને ઉત્પાદન વિભાગો. તો ઉત્પાદન વિભાગ એ કેન્ટીન, સ્ટોર્સ, પાવર હાઉસ. ઠીક છે. તો હવે P, Q અને R છે. હવે આ જે સેવા વિભાગો છે એમાં સૌથી વધારે કોને લાભ મળે છે? તો 25000 છે. તો આ 25000 ને આપણે બધા ઉત્પાદન વિભાગ અને અન્ય સેવા વિભાગોને ફાળવીશું. તેવી જ રીતે પછી સ્ટોર્સના ખર્ચની ફાળવણી, ત્યારબાદ 25000 થી જે વધારે હોય તે લેવાના. આવી રીતે ક્રમ વાઇઝ આપણે તેનું શું કરવાનું છે? એક પત્રક તૈયાર કરવાનું રહેશે. હવે ત્યારબાદ આપણે એક બીજા ટોપિકની વાત કરીએ તો એ શું છે? યાંત્રિક કલાક દરની પદ્ધતિ. હવે યાંત્રિક કલાકની દરની પદ્ધતિ શું છે અને શાના માટે કરવામાં આવે છે તે આપણે અહીંયા જોઈએ. તો કારખાનાના જુદા જુદા જે પણ ખર્ચાઓ ઉત્પાદન વિભાગો ખાતે શું કરવામાં આવે છે? ફાળવવામાં. પછી તેનો મુખ્ય પ્રશ્ન શું થાય કે તેની વસૂલાત કે સમાવેશ કરવાનો થાય. તો આ જે કારખાના પરોક્ષ ખર્ચની વસૂલાત કરતા અનેક બાબતો ધ્યાનમાં શું રાખવામાં આવે છે? અને એમાં ખર્ચનો પ્રકાર છે, ખર્ચનો માલ સામાન છે, મજૂરી છે, યાંત્રિક કલાક દર છે, મજૂર કલાક દર છે, વગેરે બાબતો શું કરવામાં આવે છે? ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ જો જ્યારે ઔદ્યોગિક એકમમાં એક ઉત્પાદનના મોટા ભાગે શું થાય છે? યંત્રોની મદદથી ઉત્પાદન થતું હોય. કોઈ પણ ધંધાકીય એકમ છે ત્યારે જ્યારે આપણે શું છે? યંત્રની મદદથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય ત્યારે યંત્રોનો વપરાશ હોય છે. તો આવા સમયે આપણે શું કરવાનું હોય છે કે મુખ્ય આધાર યંત્રના કામના કરવાના, એટલે કે જે યંત્ર કામના આધારે કલાકો પર હોય છે તેથી પરોક્ષ ખર્ચની વસૂલાત યાંત્રિક કલાકના દરને આધારે જ કરવી. કેવી રીતે? કે જ્યારે પણ આપણે ઔદ્યોગિક એકમ છે
આ ઔદ્યોગિક એકમમાં વધુ વપરાશ કોના દ્વારા થાય છે? એટલે ઉત્પાદન યંત્રો દ્વારા થાય છે. આ ઉત્પાદન યંત્રો દ્વારા થવાથી તેના યંત્રના કલાક એટલે જે યંત્ર છે તે કેટલા કલાકમાં આ ઉત્પાદન કરે છે તેની યાંત્રિક કલાક દરને આધારે ફાળવવામાં આવશે. આ પદ્ધતિ અનુસાર પ્રથમ કારખાના પરોક્ષ ખર્ચને જુદા જુદા ખાતાઓ વચ્ચે ફાળવવામાં આવે છે. કે આ જે પદ્ધતિ છે તેને શું કરવામાં જુદા જુદા ખાતાઓ કે એ ખાતું, બી ખાતું અને સી ખાતું એવી રીતે. ત્યારબાદ દરેક ખાતા ખર્ચને કામમાં લીધેલ યંત્રો એટલે જે કામમાં લીધેલ યંત્રો વચ્ચે ફાળવવામાં આવે છે. જે યંત્ર છે આપણે કયા ખાતામાં કયા યંત્રનો ઉપયોગ કર્યો છે તેને અલગ અલગ રીતે શું કરવામાં આવે છે? તેને ફાળવવામાં આવે છે. છેલ્લે દરેક યંત્રને ભાગે આપેલ ખર્ચને કલાકોથી ભાગવામાં આવે. હવે કોઈ પણ યંત્ર છે તેને 10 કલાક કામ કર્યું, 20 કલાક કામ કર્યું, તેને આધારે તેને ફાળવવામાં આવશે. ને આ રીતે આપણે શું કલાક દીઠ યંત્ર મળે છે. આ રીતે 1 કલાક યંત્ર ચલાવવાનો ખર્ચ પણ આપણને મળી જાય છે. અને યાંત્રિક કલાક દર નક્કી કરવા માટે પરોક્ષ ખર્ચને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા વિભાગમાં? તો 2 વિભાગમાં, સ્થિર પરોક્ષ ખર્ચ અને ચલિત પરોક્ષ ખર્ચ. તો આ આપણે એનું પત્રક છે કે યાંત્રિક કલાકની ગણતરી દર્શાવતું પત્રક. તો આ પત્રકમાં સ્થિર ખર્ચા કયા કયા હોઈ શકે? તો ભાડું અને વેરા, વીમા પ્રીમિયમ, પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી, વીજળીની દીવાબત્તી, સુપરવિઝન ખર્ચ, પરચુરણ જે ખર્ચાઓ છે અને કુલ સ્થિર એટલે કે સ્થિર ખર્ચા કેવા ખર્ચા કે ઉત્પાદન ગમે ત્યારે વધે પણ ખરા અને ઘટે પણ આ ખર્ચાઓમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેને આપણે કેવા ખર્ચાઓ કહીશું? સ્થિર ખર્ચાઓ. ત્યારબાદ છે ચલિત ખર્ચાઓ. તો ઘસારો, સમારકામ નિભાવ ખર્ચ, પાવર ખર્ચ. તો આ કેવા ખર્ચાઓ છે કે જ્યારે ઉત્પાદન વધે ત્યારે તેની સાથે પણ આ ખર્ચાઓ વધતા હોય તો ત્યારે આપણે તેને શું કહીશું? ચલિત ખર્ચાઓ. પછી આપણે શું જોવા મળશે કે અહીંયા આંતરિક કલાક દર પદ્ધતિ. તો હવે આનો ઘસારો આપણે કેવી રીતે કાઢી શકીએ? તો મૂળ કિંમત માઇનસ ભંગાર કિંમત. તો ડિવાઈડ આપણે શું કરીશું? અંદાજિત આયુષ્ય. હવે શું છે? સ્થિર ખર્ચા એટલે એવા ખર્ચા કે જેને યંત્ર ચલાવવા સાથે કોઈ સીધો સંબંધ નથી. અને ચલિત ખર્ચા એવા ખર્ચા કે જેને યંત્ર ચલાવવા સાથે સીધો સંબંધ હોય એટલે કે તેને વધવાની સાથે વધતા ખર્ચા હોય અને જો ઉત્પાદન ઘટે તો ઉત્પાદનની સાથે તે ખર્ચાઓ કેવા હોય? ઘટે. તો આ એક તેનું ઉદાહરણ છે. પ્રકાશ કારખાનાની નીચેના વિગતો પરથી યાંત્રિક કલાક દર મેળવો. તો આ યંત્રની કિંમત 5000, યંત્રનું અંદાજિત આયુષ્ય 15%. તો આવી રીતે તેની એક માહિતી આપેલી છે. આ માહિતીને આધારે આપણે શું કરવાનું છે? દાખલા ગણવા. એટલે કે આ સ્થિર ખર્ચાઓ છે, વીમો છે, પરોક્ષ માલ સામાન, ભાડું અને સુપરવિઝન ખર્ચ છે. શેમાં આવે આ બધા ખર્ચાઓ? સ્થિર ખર્ચામાં. તો ખરેખર કામના કલાકો આપણે કાઢવા હોય તો ખરેખર કામના કલાકો કેવી રીતે આપણે કાઢીશું? અંદાજિત આયુષ્ય છે, સમારકામ ખર્ચ ને આ ભાડું વેરા છે. ત્યારબાદ યંત્ર દરમિયાન શું છે? દર મહિને 400 કલાક કામ કરે છે એ ખરેખર ફક્ત 80% જ ચાલે છે. કેટલું ચાલે છે? 400 કલાક કામ કરે છે અને 80% જ ચાલે છે. તો આપણે તેના ખરેખર કામના કલાકો કાઢીએ તો 400 ગુણ્યા 80% તો કેટલા થશે? 320 કલાકો. ને વાર્ષિક કલાકો કેટલા થશે? કે વર્ષ દરમિયાન કેટલા કલાકો તેણે યંત્રએ કામ કર્યું તો કેટલા થશે? 3840. તો તેવી જ રીતે પછી ત્યારબાદ આપણે શું તૈયાર કરવાનું? યાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીશું. તો આ પત્રક તૈયાર કરતા આપણને શું મળશે? યાંત્રિક કલાક દર કેટલું મળશે? યાંત્રિક કલાક કે આ યંત્રએ ઉત્પાદન કરતા કેટલો સમય લીધો એ આપણને જાણી શકાશે. અને તેના કારણે આપણને સરળતાથી પરોક્ષ ખર્ચ જે કેટલા થયા છે તે આપણે સરળતાથી જોઈ શકીશું. અને તેના આધારે આપણે ઉત્પાદનની કુલ પડતર કેટલી જાણવી છે અને કેવી રીતે તેને શું છે વેચાણ કિંમત નક્કી કરવી તે આપણને આના આધારે આપણને જાણવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે અને આ ટોપિક સાથે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.